નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। રંગોનો પર્વ એટલે માત્ર ઉજવણી નહીં પરંતુ સંબંધોનું નવસર્જન અને આવી જ રંગીન ઝલક જોવા મળી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં, જ્યાં હોળી અને ધૂળેટી પર્વે શહેરને ઉત્સાહ અને ઉમંગથી રંગાઈ ગયું। વહેલી સવારથી જ શહેરીજનો અબીલ ગુલાલ એક સાથે એકબીજાને રંગતા હેપી હોળીના નાદ સાથે ખુશીના રંગો છાંટતા નજરે પડ્યા। મોડાસાના માલપુર રોડ પર વિવિધ યુવા ગ્રુપો મિત્રોને રંગબેરંગી રંગીને છાંટો અને ઢોલો અને નગારાના ગાજતા તાલે ગરબા રમી ધૂળેટીની મોજ માણતા જોવા મળ્યા। રંગોની છટા, સંગીતનો શોર અને મિત્રતાની મીઠી મજા મોડાસામાં જાણે ઉત્સવનો મહામેળો જામ્યો હોય તેવી લાગણી સર્જાઈ। આ ઉજવણીમાં ખાસ ઓળખ ધરાવે છે સંકલ્પ ગ્રુપ। છેલ્લા 25 વર્ષથી સતત ઇકો ફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટી ઉજવાતું આ ગ્રુપ માત્ર રંગો નહીં પરંતુ સંદેશ પણ ફેલાવે છે। પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને સંબંધોમાં સદાય રંગીનતા જળવાયનો સંકલ્પ ગ્રુપના મિત્રો સુખ દુઃખમાં એકબીજાનો હાથ પકડીને ચાલે છે। ધૂળેટીના દિવસે પરિવાર સાથે એકબીજાને રંગ લગાવી મિત્રતા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। આ રીતે 25 વર્ષથી ચાલતી પરંપરા આજે મોડાસામાં મિત્રતા અને સામાજિક એકતાનું પ્રતીક બની છે। રંગો વચ્ચે ખુશીના પળો સર્જાતા શહેરીજનોએ ધૂળેટીને યાદગાર બનાવી દીધી છે। એક એવો ઉત્સવ જે માત્ર ગાલ પર નહીં પરંતુ દિલ પર પણ રંગ છોડી જાય છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હોલી મુબારક, ધૂળેટી મુબારક। મારું નામ સમીર શાહ અને છેલ્લા 25 વર્ષથી અમારું ગ્રુપ સંકલ્પ ગ્રુપ, ક્રિષ્ના ગ્રુપ આ હોળીનો પર્વ એકદમ કહેવાય ને નેચરલ કલરથી અમે આ હોળીના પર્વની ઉજવણી કરીએ છીએ। અમારો બસ ઉદ્દેશ એ જ છે કે આપણા સમાજમાં, આપણા દેશમાં દરેક જગ્યાએ જે વિવિધતા છે આપણા દેશની અંદર, રંગોની જે કલરની જે કહેવાય કે વિવિધતા છે એ વિવિધતા પ્રમાણે બધા આનંદ અને જોય ફેલાવતા રહે, એક સાથે મળી અને આ પર્વને અમે સાથે મળીને કહેવાય કે એન્જોય કરીએ છીએ। 25 વર્ષથી અમારું સંકલ્પ ગ્રુપ પરિવાર સાથે, અમારા સુખ દુઃખની સાથી મિત્રો બધા એક સાથે દર વર્ષે અમે આ પર્વને માણીએ છીએ। रंग बरसे